સાંભળો, હા, આ રસોડામાં પેલો બદામનો ડબ્બો મળતો નથી. બદામ ક્યાં છે? હું લઈને આવ્યો છું અહીંયા. બદામનો આખો ડબ્બો લઈને નીકળ્યા છો? પણ તે કીધેલું યાદ શક્તિ વધે. તે આખો દિવસ ખાખા ના કરવાની હોય. રાત્રે બદામ પલાળીને સૂઈ જવાનું અને સવારે ઉઠીને ખાવાની, તો યાદ શક્તિ વધે. એ બરાબર છે, પણ હું રાત્રે પલાળવાનું ભૂલી જાઉં છું અને ધારો કે પલાળી હોય તો સવારે ખાવાનું ભૂલી જાઉં છું. એ ભૂલી ના જવું એટલે આ અલગથી બદામ ખાઉં છું. અલાવું હોય કોઈ દિવસ? હું આમ જ પછી પેટમાં દુખશે તમને, પછી ગેસ થઈ જાય છે. પણ ઘેર આવીને હિંગ લગાડીશ ને, અરે બાપરે. અને હું ઘેર આવીને હિંગ લગાડીશ એ વાત ભૂલી ના જવું એટલા માટે હમણાં ફરી 2 બદામ ખાવાનો છે. અલાવો અલા તમે મસ્તી કરું લાવે. હા ચાલ મૂકી દે. બદામ બદામ કાચા. ભાઈ મૂકના, હું ગીત ગાય. કઈ નહીં, આ મારા એક ભાઈબંધના પપ્પા ગુજરી ગયા. અરે બાપરે, જવું પડશે હા આપણે. શું ઉંમર હતી એમની? 90 વર્ષ. અરે રે ભગવાન, ખરું નાની ઉંમર લોકોને. હું નાની ઉંમર, હવે 90 વર્ષ હવે બરાબર જ કહેવાય. એટલે બીમાર હતા? ના ના, કેરમ રમતા રમતા મરી ગયા. કેમ આડું બોલો છો? તો પણ તું સવાલો કેવા કરે છે? બીમાર હતા પણ બીમાર જ હતા ને. 90 વર્ષની ઉંમર હોય એટલે થાય યાર આવું બધું. ચાલ ઊભી થાય. એ લોકો હજુ તો ઠાઠડી પણ બાંધવાની ચાલુ કરી દીધી. એટલે હવે એમને સ્મશાને લઈ જશે? ના, ઠાઠડી સીધી મલ્ટીપ્લેક્સમાં લઈ જશે. કેમ ચીડાવ છો? તો પણ સવાલો કેવા કઈ લઈ જાય? પણ હવે હું જીવું છું એટલે મને આઈડિયા ના જ હોય ને. તું બે રહી, હું જાઉં છું. ચાલ. ના ના, સોરી